સતલાજના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામોનું અવલોકન ઓનલાઈન ટીવી ન્યૂઝના રિપોર્ટમાં જોઈએ તો સતલાજના ખાતે આવેલી RM પ્રજાપતિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં આજે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે। સતલાજના તાલુકાની 16 તાલુકા પંચાયત સીટો અને 3 જિલ્લા પંચાયત સીટોના પરિણામો રાજકીય પરિસ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે। સતલાજનાની હડોલ સીટ પર સ્ટેટ રાજવી પરિવારના માતૃશ્રી નિર્મલાબા શૈલેન્દ્રસિંહ બિનહરીફ જાહેર થયા હતા, જે ભારતીય જનતા પાર્ટીમાં મહત્વપૂર્ણ શરૂઆત બની। તાલુકાની કુલ 16 સીટોમાં ભાજપે 12 સીટો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસે 3 સીટો પર જીત મેળવી વિરોધ પક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે। 2 સીટો પર ઉમેદવાર ન હોવાથી ચૂંટણી યોજાઈ નથી। તાલુકાની વિવિધ સીટોના ભાજપના ઉમેદવારોનો સ્પષ્ટપણે જોવામાં આવે તો ભાલુસના 2, ભીમપુર 2, ધરોઈ 3, કનેડિયા 5, નાની બાલુ 6, રાણપુર 7, સરદારપુર ચીકણા 8, ટીંબા 13, ઉમરી 14 અને ઉમરેચા 15 સહિત અનેક સીટો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે। બીજી તરફ કોંગ્રેસ સરતાનપુર 9, સતલાજના 1, સતલાજના સુદાસના 12 અને વજાપુર 16 જેવી સીટો પર જીત મેળવી પોતાની હાજરી નોંધાવી। જિલ્લા પંચાયતની 3 સીટોમાં રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો। સતલાજના જિલ્લા સીટ પર કોંગ્રેસના કુલદીપસિંહ ચૌહાણે ભાજપના ઉમેદવારોને હરાવી સીટ જાળવી રાખી હતી। સુદાસના જિલ્લા સીટ પર ભાજપના લક્ષ્મી કૌરવા પરમારે નોંધપાત્ર લીડથી વિજય મેળવ્યો હતો, જ્યારે ટીંબા જિલ્લા સીટ પર પણ ભાજપે મજબૂત જીત નોંધાવી છે। આમ કુલ પરિણામો ભાજપે તાલુકા પંચાયત પર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે, જ્યારે કોંગ્રેસે મર્યાદિત સીટો સાથે વિરોધ પક્ષ તરીકે પોતાની હાજરી જાળવી રાખી છે। ભાજપના સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસના નેતાઓએ મર્યાદિત સંશોધન સાથે મજબૂત પકડ આપ્યા હતા। મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારી પટેલ, મામલતદાર દીપિકાબેન દેસાઈ તેમજ ટીડીઓ ભૌમિક ચૌધરી ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। સતલાજના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત વચ્ચે સમગ્ર મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। कनेडिया 5, सुरमलजी भवानी ठाकुर, भारतीय जनता पार्टी नो आपको परिचय आपसे परमार वीरेंद्रसिंह हरिचंद्रसिंह, मारा धर्मपत्नी लक्ष्मी कुमारी वीरेंद्रसिंह परमार सुदासना जिल्ला पंचायतना भारतीय जनता पार्टीना उम्मीदवार हता। तेओ 35 सुदासना जिल्ला पंचायत सीट 3380 वोटे विजय थया छे। टोटली કેટલા વોટ મળ્યા બાપુ? 8919 અને 3380 વોટની લીડ। 3359 9માં કોંગ્રેસમાં મેં ચાલુ છે એનો 1268માંથી મારા પત્ની રેખાબેન મહેન્દ્રભાઈ ચૌહાણ અમરસિંહ બોટરસિંહ, મારી ધર્મપત્ની ચૌહાણ કંચનબા અમરસિંહ। કેટલા વોટથી વિજય બન્યા? 222। નામ આપનું? પરમાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ, સતલાણા તાલુકા ભાજપ મહામંત્રી। સતલાજના તાલુકા પંચાયતની અંદર 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની ચૂંટણી હતી। એમાંથી એક ચૂંટણી અમે બિનહરીફ હડોલ થયેલા હતા। એક સીટ ઉપર વામો સતલાજના 2માં ઉમેદવારી કરેલ ન હતી। 14 સીટોમાં અમે ભાજપના ઉમેદવારો મેદાનમાં ઉતારેલા હતા। એમાંથી અમને ટોટલ એક બિનહરીફ વત્તા આજે 11 એમ ટોટલ 12 ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પંચાયતમાં અમારો ભગવો લહેરાયો છે। એમાંથી 3 જિલ્લા પંચાયતમાં જે જિલ્લા પંચાયતના ઉમેદવારો જે ઉમેદવારી કરી હતી એમાંથી સતલાજના અમે થોડી હાર લોકોએ અમને આપી છે, પણ એની સાથે 2 જિલ્લા પંચાયત સીટનો ભગવો અમે લહેરાયો છે અને લોકોનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપીએ છીએ। શું નામ આપણું? પાટીદાર રાજુ મોહનજી। કેટલા મતથી તમે વિજય બન્યા? 4000 મહેનત મારી મહેનત। શું નામ આપણું?
મારું નામ પરમાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ, હું સતલાજના તાલુકા ભાજપનો મહામંત્રી છું. સતલાજના તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ટોટલ તાલુકા પંચાયતની 16 સીટો હતી, એમાંથી એક સીટ અમારી હડોલની બિનહરીફ થયેલી હતી. 15 સીટોમાંની એક સતલાજના 2માં અમે ઉમેદવારી કોઈપણ 2 પક્ષમાંથી કરેલ ન હતી. ટોટલ અમે 14 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતમાં અને 3 ઉમેદવાર જિલ્લા પંચાયતના મેદાનમાં ઉતાર્યા હતા. એમાંથી 2 ઉમેદવાર અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતમાં વિજયી થયેલ છે અને તાલુકા પંચાયતમાં ટોટલ 12 ઉમેદવાર તાલુકા પંચાયતની અમારી સીટો આવી અને સ્પષ્ટ બહુમતી લોકોએ અમને સતના તાલુકા પંચાયતમાં આપી છે. એ બદલ સર્વે તાલુકા જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન આપીએ છીએ. શું નામ આપણું? ચૌહાણ વિનુસિંહ, મંત્રી જિલ્લા ભાજપ મહેસાણા. આજે સ્થાનિક સ્વરાજનું પરિણામ જે આવ્યું સતલાજના તાલુકાની અંદર 16 સીટો પરથી 12 સીટોનો તાલુકા પંચાયત ભાજપની સીટો આવી છે અને 2 જિલ્લા પંચાયતની સીટો. તો આખા સમગ્ર તાલુકાના મતદારોનો, ભારતીય જનતા પાર્ટી મારા કાર્યકર્તાનો, હોદ્દેદારોનો સૌનો આભાર મને વ્યક્ત કરું છું. આપનો પરિચય જણાવો. સરતાપુર 9માં કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારી નોંધાઈ હતી, એમાં 1275માંથી વિજય થયેલો છે. શું નામ આપનું? ચૌધરી ભરતકુમાર ભાજપનો કેટલા વોટથી તમે વિજય બનાવ્યો? 328 કોણ જીત્યું? કોણ જીત્યું? ભારતીય જનતા પાર્ટી 15 ઉમરેચા સીટ ઉપરથી મારા ધર્મપત્ની ચૌધરી અંકાબેન ભરતભાઈ 328 મતે વિજેતા થયા છે. 328 મતની લીડ મળી એમ કે. આપનો પરિચય આપશો? ઠાકોર સરદારજી સોનજી સરદાર ચકના બીજેપીના ઉમેદવાર જે 1555 વોટથી વિજેતા કરે છે એ બદલ સૌ ભાઈઓનો પટેલ સતલાજના એકના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપી ટિકિટ આપેલી. પટેલ ભાવિત કુમાર બાબુભાઈ જાતે જીતી ગયા. સતલાજના એકના ઉમેદવાર જે સાથ સહકાર આપ્યો, જે મને વોટ આપ્યો એ બદલ એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. પરિચય જણાવજો. કેટલા મતથી તમે વિજય બન્યા? કેટલા મતથી તમે જીતી ગયા? કેટલા મતથી લીડથી જીત્યા તમે? 413. શું નામ આપણું? વિનુસિંહ ચૌહાણ, મંત્રી જિલ્લા ભાજપ મહેસાણા, વિજાપુર શહેર પ્રભારી. આજની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે પરિણામ જાહેર થયું, આ પરિણામ 13 સીટની અંદર ચૌહાણ ગોપાળસિંહ 400 મત ઉપરથી લીડથી જીત્યા. સૌ મતદારનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું. તમામ હોદ્દેદારનો આભાર માનું છું. સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની જે તે વિકાસના કાર્યો જેને સરસ જે લોકોએ મતદાન કરી સર્વનો આભાર વ્યક્ત કરું છું. ત્યારે 1940ની લીડ મળેલી છે, ત્યારે લીડ આપણે 1012ની લીડથી જીતી ચૂક્યા છે. ઓકે. ચૌધરી ગંગાબેન પ્રકાશભાઈ ને 292 મત મળેલ છે, 900 મતનો વિજેતા.